પથદર્શક બિપિન કેશવાની મારા આ નવા એપિસોડમાં આપનું સ્વાગત કરું છું. આજે હું તમને એક એવી સરસ મજાની વાત બતાવું છું કે જો તમને ભગવાનમાં શ્રદ્ધા હોય અને નીતિથી ધંધો કરતા હોય તો તમારા કામ ભગવાન ક્યારે પૂરા કરે છે તમને પણ ખબર નહીં પડે. એવી એક વાર્તા લઈને આવ્યો છું, તો સાંભળો એ વાર્તા. એક સુંદર રળિયામણું ગામ હતું. એ ગામમાં એક વૈદરાજ રહેતા હતા. વૈદરાજના ઘરમાં વૈદરાજ, તેમની પત્ની અને તેમની પુત્રી, 3 જણનું નાનું અને સુખી કુટુંબ હતું. બહુ સંતોષી માણસ હતા. જ્યારે ક્લિનિક ઉપર જાય ત્યારે એમની પત્ની એમની એક ચિઠ્ઠી લખીને આપે કે આજે સાંજે આવો ત્યારે આટલું આટલું લેતા આવજો. વૈદરાજ ચિઠ્ઠી ખીચામાં નાખે અને ક્લિનિક ઉપર જાય. પેશન્ટ આવે એટલે એમને જરૂરિયાત જેટલા પૈસા આવી જાય એટલે વૈદરાજ તરત પોતાનું ક્લિનિક બંધ કરી ચિઠ્ઠીમાં લખેલું હોય એટલી વસ્તુ લઈ અને ઘર ભેગા થાય. હવે એક દિવસ એવું બન્યું કે એમની પત્નીએ ચિઠ્ઠી લખીને આપી, વૈદરાજ ખિસ્સામાં મૂકી અને ક્લિનિક ઉપર ગયા. નિત્યક્રમ પ્રમાણે વૈદરાજે ચિઠ્ઠી ખીચામાંથી બહાર કાઢી અને વાંચી. તેમાં લખ્યું હતું કે આપણી દીકરી મોટી થઈ છે, એનો કરિયાવર લેતા આવજો. આ વાંચીને વૈદરાજ સ્તબ્ધ બની ગયા, આશ્ચર્યચકિત બની ગયા. થોડો વિચાર કરવા લાગ્યો, પણ ભગવાન ઉપર ભરોસો રાખનાર હતા એટલે એને ભગવાનને કહ્યું કે ભગવાન, તું આજ દિન સુધી મારા બધા જ કામ પૂરા કરે છે. હવે આ તો દીકરીનો પ્રસંગ છે, તો આમાં મને કંઈક મદદરૂપ થશે. વૈદરાજ આ વિચારમાં ખુરશી ઉપર શૂન્ય મનસ્ક બનીને બેઠા હતા. તેવામાં એક સજ્જન આવે છે. આવી વૈદરાજને નમસ્કાર કરે છે અને કહે છે, વૈદરાજ, તમે મને ઓળખ્યો? વૈદરાજ કહે છે, ના ભાઈ, મને કંઈ ઓળખાણ પડતી નથી, તમે જ કંઈક મને કહો. પેલો સજ્જન કહે છે કે આજથી વર્ષો પહેલા મારી ગાડી બગડી હતી. એ વખતે તમે મને તમારા ક્લિનિકમાં બોલાવ્યો હતો, બેસાડ્યો હતો, ચા પાણી નાસ્તો કરાવ્યો હતો અને કારીગરને બોલાવી અને મારી ગાડી રિપેર કરાવી દીધી હતી અને હું સુખરૂપે મારા ઘેર પહોંચ્યો હતો. આજે મને અચાનક એવું થયું કે આ વૈદરાજનો હું બહુ મોટો ઋણી છું, મારે એમને મળવા જવું જોઈએ, એટલે હું આપને મળવા આવ્યો છું. વૈદરાજ બોલ્યા, હું આપની શું સેવા કરી શકું છું? સજ્જન બોલ્યા, તમારે સેવા કરવાની નથી, પણ મને એક સેવા કરવાનો મોકો આપવાનો છે. વૈદરાજ કહ્યું, કંઈ સમજો નહીં ભાઈ. તો વૈદરાજ, આજે હું તમને મારું ઋણ અદા કરવા માટે જે કહું તે તમારે સ્વીકારવું પડશે. મને વચન આપો. વૈદરાજ કહે છે, સારું, તારી આટલો બધો આગ્રહ છે તો હું સ્વીકારી દઈશ. જો વૈદરાજ, મારી મોટી દીકરી હતી, એના
લગ્નની બધી જ તૈયારીઓ અમે કરી હતી. કર્યાવર અને બાકીનું જે હોય એ બધું જ અમે તૈયાર કરીને રાખ્યું. પરંતુ કુદરતની આગળ આપણું ચાલતું નથી. એ અચાનક તૈયાર થવા માટે બ્યુટી પાર્લરમાં ગઈ અને એક ગાડીની અડફેટે આવી ગઈ. દવાખાને લઈ ગયા. ડૉક્ટરે પણ ખૂબ પ્રયત્ન કર્યો પણ એ બચી શકી નથી. એટલે એનો આજે બધો કર્યાવર અને લગ્નની વસ્તુ મેં તૈયાર કરી છે એ હું તમારી દીકરીને મારી દીકરી સમજી અને આપવા ઈચ્છું છું. ગુજરાત ગદગદ થઈ ગયા. મનોમન ભગવાનનો આભાર માન્યો કે વાહ મારા વાલા, તું ખરેખર દયાળુ છું. તે જેમ નરસિંહ મહેતાનું મામેરું ભર્યું એમ મારી દીકરી માટે પણ ખામી ન રહે તેવો કર્યાવર મોકલ્યું. જો ભાઈ મિત્રો, ભગવાનમાં શ્રદ્ધા રાખો, નીતિ રાખશો તો તમારા કોઈ કામ અટકવાના નથી. કારણ કે દીકરીને જન્મ આપ્યો હોય ભગવાને ત્યારથી જ એ એની બધી વ્યવસ્થા કરી રાખે છે. તો કદાપી દીકરીને ભારરૂપ સમજશો નહીં. દીકરી તો લક્ષ્મીનો અવતાર છે અને તમે કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે તમને દીકરી મળી હોય છે. આ વાર્તા ઉપર મારે તમને એટલું જ કહેવાનું છે કે ભગવાનમાં શ્રદ્ધા રાખી અને જો તમે સારા કર્મો કરશો તો અવશ્ય ભગવાન તમારા દુઃખના સમયે આવી અને મદદ કરશે. મિત્રો, મારો આ એપિસોડ આપને ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જરૂરિયાતમંદોને ખાસ મોકલજો તો એમનામાં આત્મવિશ્વાસ વધશે અને દીકરીઓ પ્રત્યે પૂજ્ય ભાવ પેદા થશે. જય શ્રી રામ.